માર્ગ પર અકસ્માતો કરી ઘટના સ્થળથી ફરાર થઈ જનારાઓ માટે ખાસ સૂચના આપવામાં આવી। ગુજરાત રોડ સેફટી ઓથોરિટી શ્રી એસ એ પટેલ આરટીઓ ઇન્સ્પેક્ટર જેઓએ રોડ સેફટી વિશે મહત્વપૂર્ણ માહિતી આપી જનતામાં જાગૃતતા ફેલાવી। હાલો કે જે સમજદાર વ્યક્તિ છે એ તો પોતે સમજીને વાહન ચલાવતો જ હશે, પણ ક્યારેક એવા સર્કમસ્ટન્સીસ બની જતા હોય કે સામેવાળાથી કાંઈક ભૂલ થઈ જાય, તો સામેવાળાથી કાંઈ ભૂલ થઈ જાય તો આવી ઘટના બની જતી હોય, બરાબર। પણ જ્યારે અકસ્માત બને ને તો જે આપણે વાહન છોડીને ભાગી જવાનું કરીએ છીએ એ ખરેખર બહુ ગુનાહિત કૃત્ય છે। એમ અકસ્માત કરી અને ભાગી જવું એ બહુ ગુનાહિત કૃત્ય છે, એની અંદર 10 વર્ષની જેલની જોગવાઈ છે, બરાબર। એવું નહીં કરવાનું। તો થઈ ગઈ છે ઘટના બની છે તો એ ઘટનાથી કોઈનો જીવ ના જતો રહે એના માટે આપણે મહત્તમ કોશિશ કરવાની। ત્યાં ઊભા રહ્યો, એને આપણે ફર્સ્ટ એડ કિટ પ્રોવાઈડ કરી શકીએ એ કરો, મેડિકલ વિભાગ હોય આપણે 108 ઇમરજન્સી સર્વિસ છે એને જાણ કરો, એને બોલાવો, એ જ્યાં સુધી ના આવે ત્યાં સુધી ઊભું રહેવું। અને સરકારે ગુડ સમરીટન બી રાખ્યું છે। એમ માનો કે કાંઈ અકસ્માત બન્યું હોય, ઘણાને પહેલાં કેવું હતું કે અકસ્માત બને ને તો સ્થળ ઉપર જે લોકો હોય ને એ બધા નાસી જતા હતા, એમ કે ભાઈ કંઈક આપણું નામ આવી ગયું, બરાબર છે, પોલીસ આપણને હેરાન કરી નાખશે, આમાં સાક્ષી બનવાનું, એમાં સાક્ષી બનવાનું, લેવા દેવા વગરનું હેરાન થઈ જવાનું, એવું નથી, એવું બિલકુલ નથી। જે કોઈ બી વ્યક્તિ અકસ્માત અંગે ત્યાં સજાગતા દાખવે, ત્યાં સ્થળ ઉપર હાજર રહે અને સારામાં સારો પ્રયત્ન કરે તો એને સરકાર કોઈ હેરાનગતિ નથી કરતી, ઉલટાનું એને ઇનામ આપે છે કે ભાઈ હા ખરેખર આ વ્યક્તિ છે ગુડ સમરીટન છે, એમ બરાબર છે। તો હંમેશા આપણે ક્યાંય નાસી નથી જવાનું, બરાબર છે। અકસ્માત થયો ત્યાં હાજર રહેવાનું, બરાબર। દરેક પ્રશાસનિક જે એજન્સી હોય એને આપણે સાથ આપવાનો છે, બરાબર છે, કોઈ બી વસ્તુ માટે, ઓકે। તો આ આપણે માર્ગ સલામતી માટે આજે એક નાનો અમથો પ્રયત્ન કર્યો છે, બરાબર। અને આજે આપણે એવી એક અંદરની ઈચ્છા વ્યક્ત કરું છું કે આજે આ જે આપણે નાની અમથી એક્ટિવિટી કરી છે એ સારામાં સારું એક સ્વરૂપ લે અને અહીંયા આપણે ઓછામાં ઓછા 30 જણા છીએ, એ 30 જણામાંથી 20 જણા બી એટલો પ્રયત્ન કરે, એ બીજા 20 જણને તૈયાર કરે, એવી રીતના આપણે એક સારામાં સારી માર્ગ સલામતીની જે મુહિમ છે એની અંદર આપણે બધા સૈનિક બનીએ, એવી મારી તમને બધાને શુભકામના છે, બરાબર છે। ચાલો, થેન્ક યુ। હા, અને બધા સારામાં સારો પ્રયત્ન કરજો કે માર્ગ સલામતી થઈ શકે, જીવ બચે। હું તો એમ કહું કે રોગથી નથી મરતા, એટલા માણસો અકસ્માતમાં મરે છે તો એ આપણા માટે ખરાબમાં ખરાબ નિશાની કહેવાય, એમ બરાબર। તો હવે આપણે સારામાં સારો પ્રયત્ન કરી અને માર્ગ સલામતીમાં આપણાથી અપાય એટલું આપણે યોગદાન આપશું, બરાબર। ચાલો, થેન્ક યુ।